સાગબારા તાલુકામાં ગ્રામ પંચાયતોને ઘર નંબર પ્લેટ લગાવવાની સૂચના અને અમલીકરણ. ધવલીવેર ગામે લોકોનો સહયોગ. સાગબારા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગ્રામ વિકાસના કામોને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને ગામમાં ઘરો પર નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવા સૂચના આપવામાં આવશે. આ અંગે તાલુકા પંચાયત કચેરી સાગબારા તરફથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર પત્રમાં જણાવાયું છે કે ગામના દરેક ઘરને ઓળખ આપવા અને સરકારી યોજનાઓના અમલમાં સરળતા રહે તે માટે ઘર નંબર પ્લેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા ગામના દરેક ઘરને અલગ નંબર આપવામાં આવશે અને તે નંબર મુજબ નંબર પ્લેટ લગાવવામાં આવશે. આ નંબર પ્લેટ લગાવવાથી ગામમાં ઘર ઓળખ, મતદાર યાદી, સરકારી યોજનાઓના લાભાર્થીઓની ઓળખ તથા અન્ય શાસકીય કામગીરીમાં સરળતા રહેશે. કામગીરી પારદર્શક રીતે અને નિયમ મુજબ કરવા ગ્રામ પંચાયતોની સૂચના આપવામાં આવશે. આ કામગીરીનું સંચાલન અને દેખરેખ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવશે. તાલુકા પંચાયતના અધિકારીઓ જણાવ્યું હતું કે ગામોના વિકાસ અને શાસકીય કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે. સાગબારા તાલુકામાં ઘરોને મળશે નવી ઓળખ, ગ્રામ પંચાયતોને નંબર પ્લેટ લગાવવાની સૂચના. સાગબારા તાલુકામાં દરેક ઘરને મળશે નંબર, ગ્રામ પંચાયતોને આદેશ. ગામોના વિકાસ માટે નવો નિર્ણય. સાગબારા તાલુકામાં ઘર નંબર પ્લેટ લગાવાશે. સરકારી યોજનાઓમાં સરળતા માટે સાગબારા તાલુકામાં ઘર નંબર સિસ્ટમ શરૂ. પંચાયતી રાજના અધિકારોની સત્તામાં સરપંચ અને ગ્રામ પંચાયતના અધિકારો. સરપંચ ગામના ચૂંટાયેલા વડા હોય છે અને ગ્રામ પંચાયતના મુખ્ય સંચાલક હોય છે. ગ્રામ પંચાયતની બેઠક બોલાવવાની સત્તા. ગામના વિકાસ કાર્યોને નિર્ણય. સરકારી યોજનાઓનો અમલ કરાવવો. ગામમાં પાણી, રસ્તા અને લાઇટની વ્યવસ્થા. જન્મ અને મરણ નોંધણી. ગામની સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થા. ગામના ટેક્સ વસૂલ કરવો. અન્ય મહત્વના અધિકારો. ગામના નવા વિવાદો ઉકેલવા. સરકારની વિકાસ યોજનાઓનું આયોજન. ગામના ખર્ચ અને આવકનું સંચાલન. તાલુકા પંચાયતના અધિકાર. તાલુકા સ્તરે વિકાસ માટે તાલુકા પંચાયત જવાબદાર હોય છે. મુખ્ય સત્તાઓમાં ગ્રામ પંચાયતોના કામોની દેખરેખ, તાલુકા વિકાસ યોજના બનાવવી, આરોગ્ય કેન્દ્ર અને શાળાઓનું સંચાલન, ખેતી અને પશુપાલન વિકાસ કાર્યક્રમ, સરકારી યોજનાઓનો અમલ, અન્ય અધિકારો. ગ્રામ પંચાયતને માર્ગદર્શન આપવું, વિકાસ કામ માટે ફંડ ફાળવવું, ગામોની સમસ્યાઓનું સમાધાન કરવું. જિલ્લા પંચાયતના અધિકારો. જિલ્લા સ્તરે સૌથી મોટી પંચાયત હોય છે. સમગ્ર જિલ્લાના વિકાસની યોજના, તાલુકા પંચાયતોનું સંકલન, શિક્ષણ, આરોગ્ય અને રસ્તા, મોટા વિકાસ પ્રોજેક્ટ અમલ, સરકારી ગ્રાન્ટ અને ફંડનું વિતરણ, અન્ય અધિકારો. જિલ્લાની વિકાસ નીતિ બનાવવી, સરકારી યોજનાઓનું નિયંત્રણ, તાલુકા પંચાયત પર દેખરેખ રાખવી, પંચાયતી રાજનું મહત્વ, લોકશાહી તળિયાના સ્તર સુધી પહોંચે, ગામડાનો વિકાસ ઝડપથી થાય, લોકો સીધા વિકાસના કામોમાં ભાગ લઈ શકે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.